નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમથી સ્વયંસેવી સંસ્થાનો અનોખો પ્રયાસ, સમાજથી તરછોડાયેલા બાળકોને કરાવી પિકનિક। ભીલવાડા ગામ સ્વયંસેવી સંસ્થાએ સમાજ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। તો ચાલો જોઈએ એક અહેવાલ। આજે લોકો પોતાના પરિવારજનો સાથે મોજ મસ્તી કરવા વિવિધ સ્થળોએ ફરવા જતા હોય છે, ત્યારે સમાજથી તરછોડાયેલા બાળકો વિશે ભાગ્યે જ કોઈ વિચારે છે। રાજકોટની રોટરી ક્લબના સભ્યોએ પોતાની પિકનિક યાદગાર બને તે માટે શહેરના વિવિધ અનાથ આશ્રમ, બહેરા મૂંગા બાળકો તથા મંદબુદ્ધિના બાળકોને બાલભવન ખાતે પિકનિકની સફર કરાવીને એક અનોખી સેવાની શરૂઆત કરી છે। 450થી વધુ બાળકો સાથે આ લોકોએ પિકનિકની મોજ માણીને આ દિવસને યાદગાર બનાવી દીધો હતો। આ પ્રકારનું આયોજન કરવાના ઉદ્દેશ્ય અંગે તેઓનું કહેવું છે કે ઉદ્દેશ મેઇન તો આજે મેઇન સ્ટ્રીમથી દૂર રહેલા બાળકો છે એને સમાજના સ્ટ્રીમ સાથે જોડી અને એની સાથે બી આત્મીયતા કેળવી અને એક લાગણી ઉત્પન્ન કરવાનો છે અને એ લોકોને બી નોર્મલ સામાન્ય બાળક તરીકેનું જ એક અનુભવ થાય એ કરવાનો પ્રયાસ છે। તો બાળકો પણ આ પ્રકારની પિકનિક યાદગાર બની રહી હોવાનું જણાવે છે। એ લોકો દર વખતે આવી રીતના પ્રોગ્રામ ગોઠવે તો બાળકોને પણ ખૂબ જ આનંદ આવે છે। ખૂબ જ એ લોકોએ સારું ભોજન અમને કરાવે છે। અમને પણ એ લોકો સાથે વાતચીતો કરવાનો આવો મોકો મળે છે। સમાજથી દૂર રહેતા આવા નિર્દોષ બાળકો પ્રત્યે સામાન્ય રીતે લોકો ધ્યાન આપતા નથી, ત્યારે આ સંસ્થાનો પ્રયાસ ખરેખર સરાહનીય છે। ટીટીવી ન્યૂઝ, રાજકોટ।